સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં મુસળધાર વરસાદે છે જનજીવનને પ્રભાવિત કર્યું છે। મુસળધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હવે સ્થાનિકો પરેશાન થયા છે। સુરતમાં મુસળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ઉમરપાડા જતો રસ્તો બંધ થતા વાહન ચાલકો હવે અટવાઈ ગયા છે। માર્ગ મકાન વિભાગના હસ્તકના 62 જેટલા માર્ગ છે તે બંધ થઈ ગયા છે। માંડવીના 12, કામરેજનો 1, માંગરોળનો 1 માર્ગ બંધ થયો છે। ત્યારે ઉમરપાડાના 5, બારડોલીના 24 અને પલસાણાના જે 5 માર્ગ છે તે બંધ થયા છે। ઓલપાડના 12 અને મહુવાના 2 માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। ઓવરટોપિંગના કારણે અવરજવર માટે હવે આ માર્ગોને બંધ કરાયા છે। પાણી ઉતર્યા બાદ રસ્તો ફરીથી શરૂ થશે ત્યાં સુધી હવે સ્થાનિકો છે તેને ભારે હાલાકી પડી રહી છે। વરસાદને કારણે બારડોલી તાલુકામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે। બારડોલીમાં 4.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ વરસાદે હવે તારાજીના દ્રશ્યો સર્જી દીધા છે। અનેક રસ્તાઓ છે તે પણ બંધ થઈ ચૂક્યા છે। તે ઉમરપાડા જતો માર્ગ છે તે બંધ થયો છે। આ માર્ગ બંધ થતા હવે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। વાહન ચાલકો આ રસ્તા પરથી નીકળતા હવે અટવાઈ રહ્યા છે। ત્યારે માર્ગ મકાન વિભાગ હસ્તકના અનેક રસ્તાઓ છે તેને બંધ કરતા લોકો પરેશાન થયા છે। સતત સુરતમાં વરસાદ જે વરસી રહ્યો છે ને આ વરસાદ હવે તારાજી સર્જી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને નહીં તે અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાનથી જે પ્રકારે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માર્ગ મકાન વિભાગ હસ્તકના 62 જેટલા માર્ગ છે ઓવરટોપિંગના કારણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે વાડીથી ઉમરપાડાને જોડતો આ માર્ગ છે અને આ માર્ગ પરથી વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને જ લઈને રસ્તો છે તે બંધ કરવામાં આવી રહ્યો છે। કહી શકાય કે રાત્રિ દરમિયાનથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને સુરતના જે અનેક તાલુકાઓ છે જનજીવન છે પ્રભાવિત થયું છે। આપણી સાથે આ વિસ્તારના કેટલાક સ્થાનિક લોકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને લોકો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક છે એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસ્યો છે અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે? શું નામ આપનું? મારું નામ ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ વસાવા, વાડી ગામનો સરપંચ છું। આજે મળસ કે ખૂબ વરસાદ પડતા અમારા વિસ્તારમાં ઉમરજર અને વાડી ગામમાં પાણી ફરી વળતા વરસાદનું જે નદી નાળા હતા એ ઓવરફ્લો થઈ જતા લગભગ 5 કલાકથી રસ્તાઓ બંધ થઈ ગયા છે જેથી સ્થાનિક પ્રજાને અને અવર જવર કરતા શિક્ષકો કે સ્કૂલમાં જતા એ બધાને જ મુશ્કેલી પડી છે। દવાખાને પણ જતા લોકોને ખૂબ પારાવાર મુશ્કેલી પડી છે। હવે સરકાર શ્રી જલ્દી વિચારે અને આ જે કોઝવે છે એને ઊંચો કરે તો આવનારા સમયમાં આવી મુશ્કેલી ના પડે એવી અમારી લોક માંગણી છે। જે કોઝવે છે તેને બેરલ બ્રિજ બનાવવા માટેની માંગ કરવામાં આવી છે। અન્ય એક વ્યક્તિ છે એમની સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? શું પરિસ્થિતિ ઉમરપાડા? મારું નામ હરીશ વસાવા, સામાજિક કાર્યકર। છેલ્લા 4-5 કલાકથી આ વરસાદ સતત વરસી રહ્યો છે એના કારણે આજે વાડી કેવડી રોડ સદંતર બંધ થઈ ગયો છે। વાડી પાસે પણ ગરનાળુની પાણી ઉપરથી જતું હોય ત્યાં પણ રસ્તો બંધ છે અને ઉમરજર ગામે આ કોઝવે દેખાઈ રહ્યો છે એ રસ્તો પણ બંધ થયો છે। ઘણા વિદ્યાર્થીઓને આજે મુશ્કેલી પડી, અપડાઉન કરતા, નોકરી કરતા ઘણા બીમાર વ્યક્તિઓને પણ આજે જવા આવવામાં ખૂબ તકલીફ પડી। અહીં મામલતદાર સાહેબ પણ પોતે હાજર હતા, એમણે પણ ધ્યાને લીધું છે અને મારી વિનંતી છે કે આ કોઝવે થોડો મોટો થાય, ઉપરથી લઈ અને ગામ લોકોને તેમજ આજુબાજુ લોકોને ચોમાસા દરમિયાન જે કંઈક અગવડ પડે એ અગવડ દૂર થવું જોઈએ અને આજે કંઈક મુશ્કેલી પડી છે એ RNBના અધિકારીઓ કે જે તે વડાના અધિકારીઓ કે વિભાગ ધ્યાન આપીને તાત્કાલિક ધોરણે કામ કરાવે અને આગળ કામ દપાવે એવી વિનંતી છે। બિલકુલથી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત છે એટલે કહી શકાય કે સુરતના જે ગ્રામ્ય વિસ્તારના જે નદી નાળાઓ છે તેમાં નવા નીરની આવક સતત વધી રહી છે અને વરસાદને કારણે હજુ પણ તેને જળસ્તરની સપાટીમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।